Coding, okay. Agriculture sector. Minimum 10 marks no weightage છે આ ચેપ્ટર નું. Chapter divide in 4 categories. See, સૌથી પહેલા just like in industrial sector, છે તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સૌથી પહેલા સ્ટાર્ટ થયું તો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એ તમારું એના ઇમ્પોર્ટન્સ થી સ્ટાર્ટ થયું. that what is the importance of industrial sector. In the same situation, what is the importance of agriculture sector. Then after the second point is present situation of agriculture sector, where the agriculture sector is. Now what is discussed in agriculture sector. તો agriculture sector માં basically discuss એ જ કરવામાં આવ્યું છે બરાબર. એગ્રીકલ્ચર સેક્ટર છે એ કોઈ પણ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી, કોઈ પણ પર્ટિક્યુલર ઇકોનોમી માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ નેશનલ ઇન્કમ, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એમ્પ્લોયમેન્ટ, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્સપોર્ટ ઇન્કમ, લોકોની લાઈફ કઈ રીતે ઇમ્પ્રૂવ કરે છે. ઓકે, આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે તેમ છતાં કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી, એની પ્રોડક્ટિવિટી કેમ ઓછી છે બરાબર. Then after એના માટે કયા મેઝર્સ લેવા જોઈએ. what are the measures which one has to take to increase the productivity of agriculture sector. અને અહીંયા તમારું ચેપ્ટર એકચ્યુઅલી કમ્પ્લીટ થઈ જાય. આના પછી હતું ગ્રીન રિવોલ્યુશન, મલ્ટિપલ ક્રોપિંગ, ક્રોપ પ્રોટેક્શન એન્ડ એગ્રીકલ્ચર રિસર્ચ, પણ એ બધા ટોપિક કાઢી નાખ્યા અને પ્લસ એક ગ્રીન રિવોલ્યુશન રાખ્યું. બરાબર છે. ગ્રીન રિવોલ્યુશન જે કાંઈ પણ છે એ એક સેપરેટ નોટ તરીકે તમને પૂછાઈ શકે બરાબર છે. દેન આફ્ટર 8.5.2 થી જે ટોપિક્સ છે એ ટોપિક્સ કેન્સલ કરી નાખ્યા. કરેક્ટ. તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી એગ્રીકલ્ચર સેક્ટર છે એ પછી ડિસ્કસ કરશું. આપણે પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટરથી સ્ટાર્ટ કરીએ. યાદ છે કોઈને કેટલા પોઈન્ટ્સ હતા આમાં? પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટરમાં કયા પોઈન્ટ્સ હતા એ કંઈ યાદ છે? ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે પોઈન્ટ્સ છે, વોટ એવર ધ પોઈન્ટ્સ વિચ હેઝ બીન કવર્ડ ઇન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ધ સેમ પોઈન્ટ્સ આર ધેર ઇન agriculture sector also. First of all, national income. Okay, now after national income the second one is export income. Okay, employment. Okay, આ ત્રણ પોઈન્ટ તો કન્ફર્મ છે. 110% આ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાય એના કોઈ જ ચાન્સીસ દેખાતા નથી. બટ સ્ટીલ માન લો કે આ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાય છે તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમારે આ ત્રણ પોઈન્ટ તો કન્ફર્મ લખવાના. 5 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, તમારે 5 પોઈન્ટ એક્સપ્લેન કરવાના હોય તો આ 3 પોઈન્ટ તો તમારે કન્ફર્મ લખવાના. ત્યાર પછી ધ વે ઇટ ઇમ્પ્રુવ્સ લિવિંગ સ્ટેન્ડર્ડ ઓફ ધ પીપલ. દેન આફ્ટર એગ્રીકલ્ચર પ્રોડક્શન જે કાંઈ પણ છે, એગ્રીકલ્ચર પ્રોડક્શન જે કાંઈ પણ છે એનો જે ગ્રોથ થાય છે અને એગ્રીકલ્ચર પ્રોડક્શન અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટેનો બેઝ બને છે બરાબર. તો આ 6 પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છે. લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ પોઈન્ટ. Present situation of industrial sector, agriculture sector, contribution in national income. See, this point can be specifically asked. This point can be specifically asked as a statement that development of agriculture sector is a complex problem for economy. હવે તમને એમ થાય કે સર કેમ એવું, કેમ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ફોર ધ ઇકોનોમી? તો બહુ સીધું ને સિમ્પલ રીઝન છે એનું, that why it is complex problem for any economy. કોઈ પણ ઇકોનોમી ડેવલપ કેના બેસિસ પરથી થશે? તો કોઈ પણ ઇકોનોમી ડેવલપ થશે હંમેશા ઇન્ડસ્ટ્રી કે સર્વિસ સેક્ટરના બેસિસ પરથી. So on one hand, we are continuously trying to develop agriculture sector, but on the another hand, the in-depth desire of the government is that
contribution of industrial sector and service sector should increase in national income. Contribution of industrial sector and service sector should increase in employment. Contribution of industrial sector and service sector should increase in our export. બરાબર. એગ્રીકલ્ચર સેક્ટરને શું ડેવલપ નથી કરવાનું? ના, એગ્રીકલ્ચર સેક્ટરને બી ડેવલપ કરવાનું છે, બટ કન્ટ્રીબ્યુશન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટરનું વધારે રહે. બરાબર. એવી કોઈ પણ કન્ટ્રીની બેઝિક ડિઝાયર હશે, તો કન્ટ્રીબ્યુશન એ લોકોનું વધારવું છે. બરાબર છે. તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન એગ્રીકલ્ચર સેક્ટર છે એ એગ્રીકલ્ચર સેક્ટરનું કન્ટ્રીની નેશનલ ઇન્કમમાં જે કન્ટ્રીબ્યુશન છે એ એક ઓલવેઝ ક્રિટિકલ પ્રોબ્લેમ રહેવાનો છે. બરાબર. ચલો, કેટલું કન્ટ્રીબ્યુશન હતું? તો તમને 11થના ન્યુમેરિકલ યાદ હશે તો એ રાઉન્ડ અબાઉટ ન્યુમેરિકલ્સ હતા. હિયર ધ ન્યુમેરિકલ્સ વિલ ચેન્જ. Contribution was 53.1%. રિવર્સ કરો તો 13 તમને સોરી રિવર્સ કરો તો તમને 13 મળી જાય. એ યાર, 13.9. You should not remember the year, I must say. If you want to remember the years, then it is a good thing. સારી વસ્તુ છે, ખોટું કંઈ નથી એમાં. You should. બટ માન લો કે તમારે યર્સ છે એ યર્સને યાદ નથી રાખવા, તો ચાલી જશે, કોઈ ખાસ પ્રોબ્લેમ નથી. It is 1951. 1951 છે અને this is 2013-14 probably. મને બહુ એક્ઝેક્ટ યાદ નથી. ચેક ઇન ધ બુક. 2011-12 છે. That's why I'm telling you કે 1951 બરાબર છે. આમાં છે ને ક્લિયરલી એમ જ કહી દેવાનું, whereas in recent it is 13.9. બરાબર. મને બી યાદ નથી રહેતા, મતલબ નથી એ યાદ રાખવાનો. તો આ તો શું વાત થઈ કે એગ્રીકલ્ચર સેક્ટરનું કેટલું કન્ટ્રીબ્યુશન છે. જો પ્રેમથી છે ને પહેલાં ન્યુમેરિકલ્સ લખી દેવાના. બરાબર. એટલે માણસને ત્યાં પછી શું આગળ વાંચવાની જરૂર ના પડે. એને એમ થાય કે આગળ વાંચું, ત્યાં તમે એને ન્યુમેરિકલ્સ આપી દીધા તો વાત પતી ગઈ ત્યાં. હવે આપણે આપણા ટોપિક પર આવીએ. 1950-51ની મસ્ત સ્ટોરી છે. 1950-51ની મસ્ત સ્ટોરી છે કે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટે 1950-51 પછી જે 5 year પ્લાનિંગ બનાવ્યું એમાં ગવર્મેન્ટે કન્ટિન્યુઅસલી કોને ઇમ્પોર્ટન્સ આપ્યું? તો ગવર્મેન્ટે કન્ટિન્યુઅસલી છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એન્ડ સર્વિસ સેક્ટર છે. ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ ગિવિંગ મોર એન્ડ મોર ઇમ્પોર્ટન્સ ટુ ઓલ ધીસ ઇન્ડસ્ટ્રી, ઓલ ધીસ સેક્ટર્સ. બટ સ્ટીલ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હેઝ ગ્રોન. બરાબર છે. ઇન સ્પાઇટ ઓફ ગિવિંગ ઇમેન્સ ઇમ્પોર્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સિન્સ 1956. તો એગ્રીકલ્ચર સેક્ટર છે. હવે તમારો જે ટોપિક તમે સ્ટાર્ટ કરો તો પહેલાં તો એનું ઇન્ટ્રો આપી દેવાનું. સર આવું શું ઇન્ટ્રો? તો ઇન્ટ્રોમાં તમારે કહેવાનું કે એગ્રીકલ્ચર સેક્ટર મતલબ નોટ જસ્ટ એગ્રીકલ્ચર સેક્ટર પ્લસ પોલ્ટ્રી ફાર્મિંગ પ્લસ ફિશરીઝ પ્લસ કેટલ રેરિંગ, આ બધી વસ્તુ આવી જાય. બરાબર. એને કમ્બાઇનલી આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી સેક્ટર. કમ્બાઇનલી શું કહેવાય? પ્રાઇમરી સેક્ટર. ઓકે. So in 1951, government has given priority to agriculture sector. But in 1956, the second 5 year planning, government has started giving importance to industrialization. બરાબર. And still agriculture sector got developed, and agriculture sector જે કાંઈ પણ છે એનું નો ડાઉટ એનું કન્ટ્રીબ્યુશન તો રિડ્યુસ થયું જ છે, પણ એનું કન્ટ્રીબ્યુશન હજુ આજે બી કન્ટ્રીની નેશનલ ઇન્કમમાં છે અને સારું એવું છે. 14%નું કન્ટ્રીબ્યુશન છે. ઓકે. સો દેટ ઇઝ યોર ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, એમ્પ્લોયમેન્ટ. ચલો, what is given in employment? તો આઈ હોપ કે તમને લોકોના ન્યુમેરિકલ્સ યાદ હશે. 7 નો સ્ક્વેર 49 એમ કરીને તમને ન્યુમેરિકલ્સ યાદ રખાવ્યા હતા.
જો તમને 11th ના ન્યુમેરિકલ્સ થોડા ઘણા બી યાદ હોય તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ કેટલી છે? તો એમ્પ્લોયમેન્ટ પહેલા 72 હતી. 72% people were connected with or agriculture sector and it has reduced to 49%. વચમાં 58 નો ન્યુમેરિકલ બી છે, નથી યાદ રાખવાની જરૂર. આ બે યાદ રાખો, ઇનફ છે. બરાબર? તમને યાદ હોય તો મેં એવું કીધું હતું 72 7 નો સ્ક્વેર કરો તો 49 થઈ જાય. તો in this manner you can remember. Okay, the above numericals you can remember. 53 13 રિવર્સ કરો તો 13.9 એમ કરીને તમને 13 બી યાદ રહી જાય. બરાબર છે? ચલો, exactly agriculture sector છે agriculture sector is the only sector which can accommodate more number of people. જેટલી employment opportunities agriculture sectors પૂરી પાડી શકે છે એટલી employment opportunities large scale industries એ service sector પૂરી પાડતા નથી. ઓકે, એગ્રીકલ્ચર સેક્ટરની સાઇઝ, એનું વોલ્યુમ, એની સાથે કનેક્ટેડ લોકો, એની કમ્પેરિઝનમાં ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર બહુ જ નાના પડે છે. એની કમ્પેરિઝનમાં ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટર બહુ જ નાના પડે છે. ચલો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઓકે, અત્યારથી કહી દઉં છું, પાછળથી મારે તમને કદાચ હું ભૂલી જાઉં તો જસ્ટ અ સેકન્ડ. મને લાસ્ટમાં એટેન્ડન્સ લેવાનું યાદ કરાવજો. ઓનલી 17 સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ. મને ખ્યાલ આવે થોડો કે કેટલા એબસન્ટ રહે છે. બરાબર છે? કમ્પલસરી ભૂલ્યા વગર મને એટેન્ડન્સ લેવાનું યાદ કરાવજો. એન્ડ નો બડી શુડ લીવ. સર હું તો લેક્ચરમાં હતો ને તમે એબસન્ટ માર્ક કર્યો. ડોન્ટ ડુ ધેટ. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝમાં સેકન્ડ પોઈન્ટ છે એ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ એગ્રીકલ્ચર સેક્ટર છે એ શું કામ વધારે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે? બિકોઝ એસોસિએટેડ એક્ટિવિટીઝ. એટલી બધી એક્ટિવિટીઝ છે જે એગ્રીકલ્ચર સેક્ટર સાથે એસોસિએટેડ છે. બરાબર? પોલ્ટ્રી ફાર્મિંગ, ફિશરીઝ, કેટલ રેડિંગ, આ બધી એક્ટિવિટીની વાત છે. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એગ્રીકલ્ચર સેક્ટર છે એમાં એમ્પ્લોયમેન્ટની આ જે ડિપેન્ડન્સી છે એ શું કામ રિડ્યુસ થયું? તો એનો પોઈન્ટ છે that speedy development of industry plus service sector. ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરનું બહુ જ ફાસ્ટ ડેવલપમેન્ટ થયું. તો ધીમે ધીમે લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાંથી ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં માઇગ્રેટ થયા. એન્ડ એઝ અ રિઝલ્ટ the dependency on agriculture sector has been reduced. ચલો, આ બે પોઈન્ટ છે. કોઈને ડાઉટ છે? મોસ્ટલી ડાઉટ હોતા જ નથી. બરાબર? બેઠા જોઈ શાંતિથી કાળી દાઢીવાળા મોરારી બાપુ બોયલા કરે ને આપણે સાંભળા કરો. ચલો, third point is exporting. તમે લગભગ આઈ થિંક સો 8th કે 9th સ્ટાન્ડર્ડમાં હતા ને ત્યારથી આ પોઈન્ટ આવે છે. કદાચ 7th સ્ટાન્ડર્ડથી આવતો હશે. જ્યારે બી ઇન્ડિયાની એક્સપોર્ટની વાત આવે ને એટલે ત્યારે પેલું ગુજરાતી મીડિયમ હોય ને તો તેજાના ને મરી મસાલા ને શું કાપડ ને જ્યુટ આ બધું ચાલુ થઈ જાય. બરાબર? ઇંગ્લિશ મીડિયમવાળાને સુગર્સ spices and cotton and silk and muslin, પછી ટી, જ્યુટ, આ બધી વસ્તુનું સીધું લિસ્ટ લાંબુ બની જાય. તો here is the same situation કે India was exporting a lot of different product. બરાબર? તો બે રીતે બેનિફિટ થાય છે. બરાબર? જસ્ટ લાઈક ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એ એનાથી બેનિફિટ શું થાય છે? We are able to earn foreign exchange at any point of time. If we are exporting anything, if at any point of time we are exporting anything, then at such point of time it gives us
ફોરેન એક્સચેન્જ, બરાબર. એ જે ફોરેન એક્સચેન્જ છે એ ફોરેન એક્સચેન્જનો યુઝ કરીને આપણે બીજા સેક્ટરને ડેવલપ કરી શકીએ. બહુ મુદ્દાની વાત છે, બહુ જ મુદ્દાની વાત છે કે માન લો કે આપણને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રિવોલ્યુશન લાવવું હતું. We brought a revolution in the textile industry. We brought an revolution in auto industry. આ બધી ઇન્ડસ્ટ્રીમાં જે રિવોલ્યુશન્સ આવ્યા છે, બરાબર, that is just because of green revolution. કેમ સર? તો કે આપણે એગ્રીકલ્ચર સેક્ટરનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું, એ પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું તો ફોરેન એક્સચેન્જ આવી આપણી પાસે, અને એ ફોરેન એક્સચેન્જથી આપણે મશીન્સ પરચેસ કર્યા, અને ફાઇનલી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અહીંયા થયું, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ફોરેન એક્સચેન્જ. એ ફોરેન એક્સચેન્જ ઇન્ડિયા પાસે હતી? ના. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યારે ઇન્ડિયા પાસે ક્યાં કંઈ હતું? Okay, so at that point of time industrial sector has helped us. At that point of time industrial sector has helped us, and just because of industrial sector આપણે બીજા બધા સેક્ટર્સ છે એ બીજા બધા સેક્ટર્સને ડેવલપ કરી શક્યા. ઓકે, સો that is the prime point. ચલો, એક્સપોર્ટ સૌથી પહેલા તો કેટલી છે? તો it was 70% and it reduced to 14.2%. હું સિમ્પલ વર્ડિંગ્સમાં લખી દઉં છું. ઇન્કમ ઓફ ફોરેન એક્સચેન્જ એ સર કોલ બેક કરો, લેક્ચરમાં જો. હા, કેટલા વાગે? એક જ સેકન્ડ. એક્સપોર્ટ તો કેટલું એક્સપોર્ટ કરીએ છીએ આપણે? 70%થી 14.2%, બરાબર. 70% આપણું એક્સપોર્ટમાં કન્ટ્રીબ્યુશન હતું અને એ રિડ્યુસ થઈને 14.2% થઈ ગયું એગ્રીકલ્ચર સેક્ટરનું, બરાબર છે. હવે સમજવાનું શું છે કે એગ્રીકલ્ચર સેક્ટર, જો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સેમ સિચ્યુએશન હતી. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હેલ્પ્સ ઇન ટુ આસ્પેક્ટ. તો એક વસ્તુ, એક એ બેનિફિટ હતો કે એક્સપોર્ટ એ પ્રોડક્શન કરે છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન કરે છે તો આપણી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થાય છે, અને સાથે સાથે એક્સપોર્ટ કરીને પૈસા કમાઈ દે છે કે જેનાથી જે વસ્તુ નથી મળતી એને પરચેસ બી કરી શકાય. મતલબ એક તો તમારી ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય કરે, અને બીજું ઇનડાયરેક્ટલી પૈસા કમાઈને આપે એટલે તમારી બીજી રિક્વાયરમેન્ટ બી સેટિસ્ફાય થાય, બરાબર. તો સેમ સિચ્યુએશન અહીંયા બી છે. એગ્રીકલ્ચર સેક્ટર જે કાંઈ પણ છે એ એક્સપોર્ટેબલ સરપ્લસ જનરેટ કરે, બરાબર છે. એનાથી શું થાય તો કે એગ્રીકલ્ચર સેક્ટર છે એ એક્સપોર્ટ જનરેટ કરે તો ઇન્કમ થાય, અને ઇન્કમ થાય એનાથી આપણે ઇમ્પોર્ટ કરી શકીએ તો બાકીના બીજા સેક્ટર્સ છે એ પણ ડેવલપ થાય, બરાબર છે. અહીંયા સિમ્પલ એક એ પોઈન્ટ તમારે મેન્શન કરવાનો છે. અને બીજો સેમ અહીંયા જે રિડક્શન થયું છે, તો આ કેમ રિડક્શન થયું છે એનું રીઝન મેન્શન કરવાનું છે કે ભાઈ સ્પીડી ડેવલપમેન્ટ હતું બાકીના બધા સેક્ટરનું ઓફ અધર સેક્ટર. તો એના કારણે એક્સપોર્ટ ઇન્કમમાં એગ્રીકલ્ચર સેક્ટરનું કન્ટ્રીબ્યુશન રિડ્યુસ થઈ ગયું, બરાબર. આટલા જે પોઈન્ટ્સ છે, આટલા પોઈન્ટ્સ તમારે કન્ફર્મ યાદ રાખવાના રહેશે. બરાબર. બહુ ટ્રીકી પેપર એક્સપેક્ટ નથી કરતા, પણ તેમ છતાં એવું નથી કે બધી જ ટ્રીકી વસ્તુ કાઢી નાખવી. આ સિમ્પલ વસ્તુ છે, પૂછાઈ શકે. ન્યુમેરિકલ્સ આખા પેપરમાં એક પણ નહીં હોય એવું નહીં હોય. ડોન્ટ એક્સપેક્ટ કે બહુ જ ઇઝી પેપર્સ નીકળી જશે, બરાબર છે. સીધું રેડીમેડ સાવ બધી ઇઝી વસ્તુઓ કાઢીને જ પૂછશે. ડોન્ટ એક્સપેક્ટ ધેટ, એવું એક્સપેક્ટ ના કરતા, બરાબર. બોર્ડવાળા સાવ એટલા બધા મૂર્ખ નથી. ચલો, ફોર્થ પોઈન્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ સ્ટાન્ડર્ડ. યાદ છે કોઈને? આઈ વુડ લાઈક ટુ નો, કોઈને યાદ છે આના પોઈન્ટ્સ? ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ સ્ટાન્ડર્ડના કંઈક પર હેડ અવેલેબિલિટી હતી ફૂડ ગ્રેન્સની.
કોઈને યાદ છે આના પોઈન્ટ્સ? ના, 395 ગ્રામ્સ હતા. ફૂડ ગ્રેન્સ એન્ડ કેશ ક્રોપ એવું હતું. બરાબર છે, પરફેક્ટ પરફેક્ટ. 395 ગ્રામ. અને બીજું બરાબર છે, કરેક્ટ. 395 grams per person per day, per head per day, and 511 grams per person per day. મેં તમને ત્યારે કીધું હતું. That is one of the most important 2-mark question or 3-mark question rather. 3 માર્કમાં પૂછાઈ શકે. Explain the statement industrial sector has improved living standard of the people. Okay, and at that point of time બહુ સિમ્પલ થઈ જાય કે એગ્રીકલ્ચર સેક્ટર હેઝ ઇમ્પ્રુવ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ ધ પીપલ. અને બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ જાય તમારા માટે. તમારે શું મેન્શન કરવાનું છે? તો તમારે ખાલી એને 2 ટાઈપમાં મેન્શન કરવાનું છે કે એગ્રીકલ્ચર સેક્ટર છે એ ફૂડ ગ્રેન્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને કેશ ક્રોપનું મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડક્શન કરે છે. મેન્યુફેક્ચરિંગ તો ના કહેવાય, પણ પ્રોડક્શન કરે છે. કેશ ક્રોપમાં શું આવે એ મેન્શન કરવાનું, અને ફૂડ ગ્રેઇનમાં શું આવે એ મેન્શન કરવાનું. અને પછી કહેવાનું કે આ બંનેનું પ્રોડક્શન વધ્યું છે. અચ્છા, કેવી રીતે પ્રૂવ કરી શકાય કે વધ્યું છે? તો કે ભાઈ પહેલાં છે ને 1951માં પર પર્સન પર ડે 395 ગ્રામ્સ ફૂડ મળતું હતું. બરાબર છે, ફૂડ ગ્રેન્સ મળતા હતા, જે ઇન્ક્રીઝ થઈને અવેલેબિલિટી ઓફ ફૂડ ગ્રેન 511 ગ્રામ્સ થઈ ગઈ છે. બરાબર છે. અને એ પણ કેવી સિચ્યુએશનમાં? તો કે પોપ્યુલેશન આટલી બધી વધી છે તેમ છતાં, પોપ્યુલેશન આટલી વધી તેમ છતાં પર પર્સન જે ફૂડ ગ્રેનની ફૂડ અવેલેબિલિટી છે એ 511 ગ્રામ થઈ. બરાબર. તો લોકોને વ્યવસ્થિત સારું એવું ફૂડ મળે તો લોકોની લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ લિવિંગ સ્ટાન્ડર્ડ બટ ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થાય. બરાબર છે. લોકોને વ્યવસ્થિત એમનું જે એમ કહી શકો કે એક્સપેક્ટેડ લાઈફ છે, એવરેજ લાઈફ છે એમની, એ પણ ઇન્ક્રીઝ થાય. બરાબર. તો બસ આટલી વસ્તુઓ તમારે એક્સપ્લેન કરવાની છે. એનું એક આપણે સમરી બનાવી દઈએ. થોડોક આ પોઈન્ટ ડિટેલ છે, હું ઓવરવ્યૂ જ લખું છું ખાલી. તમારે આટલામાંથી જ સમજવાનું આવશે તો જ તમને પ્રોપર ફાવે છે એમ કહી શકાય. પહેલાં તો ફૂડ અવેલેબિલિટી, અધરવાઇઝ આપણે ડિવાઈડ કરી દઈએ. એગ્રીકલ્ચર સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર ભાઈ 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. પહેલું તો કે કેશ ક્રોપ, ફૂડ ગ્રેન અને કેશ ક્રોપ. બેટા ફૂડ ગ્રેન અને ફૂડ ગ્રેનમાં શું શું આવે મારે લખવાની જરૂર નથી. ચલો બોલો ફટાફટ. ફૂડ ગ્રેનમાં શું આવે? ફટાફટ આન્સર આપો. વીટ. અમુક તો એવા રહીશ માણસો હોય ને એમ થાય લે આવા ચિલ્લર ક્વેશ્ચન અમે થોડી આન્સર આપીએ સર. તમે એમ કે ફૂડ ગ્રેનમાં શું આવે એવો આન્સર અમે ના આપીએ. તમે ડિફરન્શિએશનના સમ પૂછો તો એનો આન્સર અમે આપીએ. ખબર હોય તો પછી બોલો ફટાફટ. વીટ. ધીસ ઇઝ નોટ આઈ એમ ચેકિંગ કે હા ભાઈ કોને કોને ફૂડ ગ્રેનમાં શું આવે ખબર છે. આઈ એમ ચેકિંગ કે કેટલા કેટલા અવેર છે, કનેક્ટ છે, લાઈવ છે લેક્ચરમાં. ઓલ સિરિયલ્સ બરાબર છે, પલ્सेस બરાબર છે, કરેક્ટ. તો સિરિયલ્સ, પલ્सेस, ઓલ કાઇન્ડ ઓફ. કેશ ક્રોપમાં શું આવે? ધેર કેન બી 1 માર્ક ક્વેશ્ચન. તમને ત્યારે બી હાઇલાઇટ કરાવ્યું હતું. કોટન, જ્યુટ બરાબર. કોટન અને જ્યુટ સિવાય રબર બરાબર છે, ઓઇલ સીડ્સ બરાબર, ગુડ બરાબર બરાબર. તો કોટન, જ્યુટ, સુગર કેન, ઓઇલ સીડ્સ બરાબર, આ બધી રબર, આ બધી વસ્તુઓ કેશ ક્રોપમાં આવે. બરાબર. તો એગ્રીકલ્ચર સેક્ટર 2 વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એક તો ઓઇલ સીડ્સનું કેશ ક્રોપનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને સાથે સાથે ફૂડ ગ્રેનનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બરાબર. ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને બુકમાં આપેલા હશે, તમારે એનું જે કાંઈ પણ છે એ ડિટેલ લખી દેવાની છે. હવે આ પ્રોડક્શન છે ને એ વધ્યું એનાથી ઇન્ડિયા છે ને એ સેલ્ફ રિલાયન્ટ બન્યું. અચ્છા, સેલ્ફ રિલાયન્ટ મતલબ ઇન્ડિપેન્ડન્ટ બની ગયું. India should not depend on any other particular country for its basic requirement. જો તમારે મશીન માટે, વેપન્સ માટે, ગોલ્ડ માટે, ડાયમંડ્સ માટે, ક્રૂડ તો ન કહી શકાય, પણ જે તમારી બેઝિક રિક્વાયરમેન્ટ છે, બેઝિક રિક્વાયરમેન્ટ માટે તમારે કોઈ બીજા પર ડિપેન્ડ રહેવું પડે ને તો એ કન્ટ્રી માટે બહુ ખરાબ વસ્તુ છે. લાઈક ક્રૂડ ઇઝ અવર બેઝિક રિક્વાયરમેન્ટ. એટલે તમે જુઓ કે ક્રૂડ બેઝિક રિક્વાયરમેન્ટ છે ને એના કારણે શું થાય છે કે ક્રૂડની પ્રાઇસમાં માઇનોર એવા ફ્લક્ચ્યુએશન્સ આવે ને ઇટ કેન ઇમ્પેક્ટ ધ ઇકોનોમી ઓન લાર્જ સ્કેલ. ઘરમાં માથામાં નાખવાનું તેલ ખાલી થઈ ગયું તો ચાલશે, ચીઝ બટર ખાલી થઈ ગયું તો ચાલશે, ઘઉંનો લોટ ખાલી થઈ ગયો તો કેવું તાત્કાલિક દોડવું પડે છે ને.
એક ટાઈમે તમારું ઘરે ઘી ખાલી થઈ ગયું તો તાત્કાલિક દોડવું પડે છે ને, કોઈના ઘરે કોઈ દિવસ એવું થયું છે એ ચીઝ ખાલી થઈ ગયું છે જાઓ અત્યારે ને અત્યારે ઉભા થઈને લેતા આવો. કોફી ખાલી થઈ ગઈ તો ચાલશે, ચા ખાલી થઈ જાય તો ન ચાલે, ખાંડ ખાલી થઈ જાય તો જરાય ન ચાલે. તો આ બધી એવી વસ્તુઓ છે કે ઇન્ડિયા બીકમ સેલ્ફ રિલાયન્ટ, ઇન્ડિયા બીકમ સેલ્ફ ડિપેન્ડન્ટ. આપણે ઇન્ડિપેન્ડન્ટ બની ગયા, આપણે બીજા કોઈ કન્ટ્રી પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે ફૂડ ગ્રેન અને કેશ ક્રોપનું પ્રોડક્શન વધાર્યું, એના કારણે આ બેનિફિટ આપણને થયો. હવે પ્રોડક્શન કેટલું વધ્યું, બરાબર, હવે એકદમ શોર્ટમાં 3 માર્કનો ક્વેશ્ચન હોય તો બી તમે આટલા પોઈન્ટ લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે. પ્રોડક્શન કેટલું વધ્યું તો 395 ગ્રામ પર પર્સન પર ડે, increased to 511 grams per person per day. So this is the whole concept. ground nut બરાબર છે. બસ આટલું લખો, ઇનફ છે, આનાથી વધારે લખવાની જરૂર નથી. બરાબર, એક એક્સ્ટ્રા પોઈન્ટ એડ કરવો પડશે. I missed the point. Increase in food availability. ફૂડ અવેલેબિલિટી છે એ ફૂડ અવેલેબિલિટી ઇન્ક્રીઝ થઈને એના કારણે શું થયું, હેલ્થ ઇમ્પ્રૂવ, હેલ્થ પ્લસ એવરેજ લાઈફ, હેલ્થ અને એવરેજ જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે, એવરેજ લાઈફ છે લોકોની એ ઇમ્પ્રૂવ. બરાબર છે. ચલો, સો ધીસ ઇઝ ધ પોઈન્ટ. ડાઉટ છે કોઈને? તમે આમાંથી જોઈને, જો હું તમને સમજાવું છું ને એક વસ્તુ સમજો, આ જોઈને તમને એવો મગજમાં બેસી જાય, આ તમને આવડે છે એવું પ્રૂવ ક્યારે થશે ખબર છે? આ પીએફ આ પીએફ શું લખ્યું છે, જો પીએફ શું લખ્યું છે એ ડાઉટ આવે ને એનો મતલબ એમ કે તમને નથી ફાવતું. બરાબર છે. હવે અહીંયા ક્યાં આ પી અને આ એ શું લખ્યું છે એ નથી ફાવતું ને એનો મતલબ એમ કે કંઈક પ્રોબ્લેમ છે, કંઈક પ્રોબ્લેમ છે, આપણી પ્રિપેરેશન થોડી વીક છે અહીંયા. બરાબર છે. તો whenever you are learning from this PDF or from your charts, તો આમાંથી તમને આખો ક્વેશ્ચન કલેક્ટ થઈ જવો જોઈએ કે હા ભાઈ આવડે છે, આમાં વાંધો નથી આવતો. ચલો નેક્સ્ટ પોઈન્ટ. સી આફ્ટર ઇમ્પ્રુવિંગ ઇન ધ લિવિંગ સ્ટાન્ડર્ડ, ત્યાર પછીનો તમારો એક જે પોઈન્ટ છે હું સ્કીપ કરું છું. આપણે 6th પોઈન્ટ લઈએ, બેઝ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. See how it is working as base for industrial development. It's very easy. તમે એવા બિઝનેસ ફાઇન્ડ આઉટ કરો, જે બહુ મોટા બિઝનેસ છે, બહુ મોટી બ્રાન્ડ્સ છે, બરાબર, અને એનું રો મટીરિયલ ક્યાંથી આવે છે એ અઝ્યુમ કરો. બધી જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, બરાબર, સૌથી વધારે કઈ ઇન્ડસ્ટ્રીઝ હોય છે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે. પછી તમે પુમા અને એડિડાસ લ્યો, રેમન્ડ્સ કન્સિડર કરો, નાઇક કન્સિડર, જે કન્સિડર કરો તે, all the big textile industries are gaining their raw material from agriculture sector. First આખું સેક્ટર આવી ગયું. ઓલ એફએમસીજી મતલબ જે ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે, બરાબર છે. તો પછી એમાં તમે બ્રિટાનિયા કન્સિડર કરો, હિન્દુસ્તાન યુનિલિવર કન્સિડર કરો. હિન્દુસ્તાન યુનિલિવરની તો બધી પ્રોડક્ટ નહીં, એને ધ બિગ બ્રાન્ડ પતંજલિ કન્સિડર કરો, બરાબર. તો દેર મોસ્ટ ઓફ ધ રો મટીરિયલ કમ્સ ફ્રોમ એગ્રીકલ્ચર સેક્ટર, બરાબર. હવે ત્યાર પછીનો સેકન્ડ ઓપ્શન જુઓ, તો માન લો કે સેમસંગ, એલજી, બરાબર, કે મોટરની કંપનીઓ જુઓ, હીરો હોન્ડા લઈ લો. તો આ બધી કંપનીઓનું રો મટીરિયલ કંઈ એગ્રીકલ્ચર સેક્ટરથી નથી આવતું. દે ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ રિલેશન વિથ એગ્રીકલ્ચર સેક્ટર. પણ એમની પ્રોડક્ટ પરચેસ કરવા વાળો મેજર કસ્ટમર કયો?
શહેરોમાં તો બધા એલઈડી ટીવી લઈ લીધા છે. એ લોકોને જેમના પેરેન્ટ્સને આવી રીતનો બિઝનેસ હશે એમને ખબર હશે આવક કોની હોય છે. તમારી દુકાને આવનાર માણસ વધારે કયા ક્લાસને બિલોંગ કરે છે? તો કે એગ્રીકલ્ચર સેક્ટર. વેન એગ્રીકલ્ચર સેક્ટર વિલ ડેવલપ, દે વિલ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ. શું કામ? કારણ કે એમની જ પોપ્યુલેશન વધારે છે. સો ઓન વન હેન્ડ દે આર પ્રોવાઇડિંગ સપ્લાય, okay, to so many industries, so many large industries, and on another hand they are creating demand for all those industries કે જેની સાથે જેમને એ લોકો સપ્લાય પૂરો નથી પાડતા. આજ માનો કે મોબાઈલ મોસ્ટ ઓફ એ લોકો પરચેસ કરવાના છે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન એ લોકો પરચેસ કરે છે, કારણ કે બીજા બધા સેક્ટરમાં તો બહુ ઓછા લોકો કનેક્ટેડ છે, બરાબર છે. વધારે લોકો તો આ સેક્ટરમાં જ કનેક્ટેડ છે. જો એમની ઇન્કમ વધે, જો એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થાય તો ડિમાન્ડ ડેફિનેટલી વધવાની છે. એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ નહીં થાય તો ફૂડ પ્રોસેસિંગ યુનિટને આ બધા કેવી રીતે કામ કરશે? ટ્રાન્સપોર્ટેશન, ઓલમોસ્ટ ટ્રાન્સપોર્ટેશન એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ડિપેન્ડ છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું ટ્રાન્સપોર્ટેશન એટલું મોટું નથી કે સર્વિસ સેક્ટરનું ટ્રાન્સપોર્ટેશન તો એકચ્યુઅલી સર્વિસ સેક્ટરમાં જ છે, એની તો વાત કરવાની મતલબ નથી બનતો. ઓકે, સો કીપ ઇન માઇન્ડ that why agriculture sector is important for industrial development. તો ઇન્ડસ્ટ્રીને બંને સાઈડથી હેલ્પફુલ છે. ઓન વન હેન્ડ ઇટ ઇઝ ક્રિએટિંગ સપ્લાય ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. એક સાઈડથી એ સપ્લાય ક્રિએટ કરે છે, ઇટ ઇન્ક્રીઝિંગ સપ્લાય. અને સેકન્ડ પોઈન્ટ શું છે? તો કે ઇટ ઇન્ક્રીઝ ડિમાન્ડ. એ ભાઈ are you getting background noise in intensive manner? Yes or no? બે આમાં તો જવાબ આપો. મજા આવે છે એ પણ. ચલો. Anybody wants to give their valuable input? ઇન્ક્રીઝિંગ સપ્લાય અને ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, બરાબર. આટલામાંથી તમને આખો ટોપિક છે એ મગજમાં બેસી જવો જોઈએ. હાઉ દે આર ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ ઓર હાઉ દે આર ઇન્ક્રીઝિંગ સપ્લાય. સપ્લાય અને ડિમાન્ડ કઈ રીતે ઇન્ક્રીઝ કરે છે, બરાબર છે, એના ઉપર તમારે આખો જે ટોપિક છે એ એક્સપ્લેન કરવાનો છે. સ્ટીલ લખી દઉં છું. સપ્લાય કેવી રીતે ઇન્ક્રીઝ કરે છે? તો સપ્લાય ઇન્ક્રીઝ થાય છે એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી માટે. અને ડિમાન્ડ તો જો આજ માનો કે આઈશર બહુ મોટી કંપની છે, આઈશર, બરાબર છે. તો આઈશરની ટોટલી ડિમાન્ડ કોણ કરે છે? તો કે એગ્રીકલ્ચર સેક્ટર, બરાબર છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મોસ્ટ ઓફ એની જે ડિમાન્ડ કોણ ઊભી કરે છે? તો કે એગ્રીકલ્ચર. બહુ મોટી મોટી કંપનીઓ છે આ બધી કન્ટ્રીની ટોપ લેવલની કંપનીઓ છે. તો હવે કેમિકલ્સ, આજ માનો કે તમે એક વસ્તુ સમજો કે મોટી જે કેમિકલની કંપનીઓ છે, બરાબર. તો કેમિકલની કંપનીઓની સૌથી વધારે ડિમાન્ડ કોણ કરે છે? તો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. મોસ્ટલી એગ્રીકલ્ચર સેક્ટર છે એ ડિમાન્ડ કરે છે. શું કામ? તો કે સૌથી વધારે જે કેમિકલ્સ યુઝ થાય છે એ તો એગ્રીકલ્ચર, કેમ કે સૌથી વધારે પ્રોડક્શન બી એનું છે ને, બરાબર. So in this manner it is increasing supply for all those agro based industry, and on another side it is creating demand for all those non agro based industry. Demand bhi generate kare and supply bhi generate kare, so it works as a base for the development of industrial sector, બરાબર. ચેક 6th point છે increase in the agriculture productivity. કરવાનો કોઈ મતલબ નથી. You should focus on this 5 points only. એ પોઈન્ટ નહીં પૂછાય. ચલો, ત્યાર પછી રીઝન ફોર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, રીઝન ફોર લો પ્રોડક્શન ઓફ એગ્રીકલ્ચર સેક્ટર. ચલો, મારા ખ્યાલથી મને યાદ છે લગભગ એગ્રીકલ્ચર સેક્ટરનો મેં એક વિડીયો બનાવ્યો હતો ને પેલા કાકાવાળો. યાર આનો ત્રાસ છે. હા, બરાબર છે, બરાબર. તો યાદ હશે ને તમને? યાદ હશે.
What are the reasons for low productivity of agriculture sector? કયા 4 રીઝન હતા? 4 કેટેગરીમાં રીઝન ડિવાઈડ થતા હતા. યાદ છે કોઈને? ચલો, એક ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ હતા. પછી સેકન્ડ, એ ન્યૂ ટેકનોલોજી અડોપ્ટ જલ્દી ના કરે. અરે હા, ચલો સોશિયલ રીઝન હતા. પછી institutional, technological and other. perfect word. અચ્છા, સૌથી પહેલા institutional. second is technological. and the third one is other. Reasons for low productivity of agriculture sector: institutional reasons, then after technological reasons and other reasons. institutional reasons છે તો institutional reasons છે એમાં શું છે તો બેઝિક વસ્તુ છે institutional reasonsમાં એ સૌથી પહેલા તો જો તમને કદાચ જો યાદ હોય એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ મેં કરાવ્યું હતું એ તો તમને ખ્યાલ હશે. ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ તમને આવડે ને એટલે ઇન્સ્ટિટ્યુશનલ મેઝર્સ તમને ઇઝીલી મગજમાં બેસી જાય. બરાબર છે. ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ એટલે વર્ષોથી જે ચાલ્યા આવે છે ને એ બધા રીઝન એમ કહું તો ચાલે. બરાબર છે. સૌથી પહેલો પોઈન્ટ હતો એ લેન્ડ રેવન્યુ. હું જસ્ટ અત્યારે ઓવરવ્યુ આપું છું, ડિટેલમાં આપણે આવતીકાલે સ્ટડી કરશું. લેન્ડ રેવન્યુ કલેક્શન સિસ્ટમ. સેકન્ડ પોઈન્ટ છે તો સૌથી પહેલી વસ્તુ, હા બરાબર, રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર. એને વાર છે હજી ભાઈ, એક મિનિટ, ક્યાં ગયું મારી? હા, તો સૌથી પહેલા લેન્ડ રેવન્યુ કલેક્શન સિસ્ટમ. લેન્ડ રેવન્યુ કલેક્શન સિસ્ટમમાં શું છે કે એકચ્યુઅલી પ્રોબ્લેમ એવો છે કે લેન્ડ રેવન્યુ છે ને એ લોકો બહુ વધારે લેતા હતા અને એના કારણે ફાર્મર બિચારો ડેપ્ટમાં જ રહેતો અને બીકોઝ ઓફ ધેટ જે પ્રોડક્શન છે પ્રોડક્શન ના વધ્યો. સેકન્ડ હતું કે ફાર્મરને જોઈએ પૈસા. ફાર્મરને પ્રોડક્શન કરવું હોય તો ફાર્મરને જોઈએ પૈસા. અરે યાર, તો એગ્રીકલ્ચર સેક્ટરમાં ફાઇનાન્સ નહોતું મળતું, તો ધેટ વોઝ અ પ્રોબ્લેમ. થર્ડ છે માર્કેટિંગ. ચલો ભાઈ, પૈસા બી મળી ગયા પણ એગ્રીકલ્ચર સેક્ટરને માર્કેટ બી જોઈએ પોતાનું પ્રોડક્શન વધારવા માટે, તો એ લોકોને માર્કેટ પણ નહોતું મળતું. અને ડી, ધ લાસ્ટ પોઈન્ટ, તો કે ચલો માર્કેટ મળી પણ ગયું તો બી કોઈ પણ અનસર્ટેનિટી આવે તો રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર એ લોકોનું એવું હતું કે કોઈ પણ અનસર્ટેનિટીને એ લોકો ટેકલ જ નહોતા કરી શકતા પોતાની રીતે વ્યવસ્થિત. ત્યાર પછી ટેકનોલોજીકલ રીઝન્સ છે. ટેકનોલોજીકલ રીઝન્સ એવું કહે છે કે જ્યાં એ લોકોને કેમિકલ બેઝ ફર્ટિલાઇઝર યુઝ કરવાના હોય ત્યાં એ લોકો કાઉડંગને મેન્યુઅર તરીકે યુઝ કરે છે. જ્યાં એ લોકોને ટ્રેક્ટર્સ યુઝ કરવા જોઈએ ત્યાં એ લોકો પ્લાફને બુલોક કાર્ટ યુઝ કરે છે. જ્યાં એ લોકોને હાઇબ્રિડ સીડ્સ યુઝ કરવાના બદલે એ લોકો ટ્રેડિશનલ સીડ્સ યુઝ કરે છે. તો ઓલ ધોઝ ટોપિક્સ વેર ધેર ઇન ટેકનોલોજીકલ રીઝન. અને અધર રીઝન્સ જે કાંઈ પણ છે તો એમાં બે રીઝન હતા કે એક તો છે ને પ્રેશર ઓફ પોપ્યુલેશનનું એટલું મેસિવ પ્રેશર રહે છે. પોપ્યુલેશન પ્રેશર ઓફ પોપ્યુલેશન. અને સેકન્ડ પોઈન્ટ છે પ્રેશર ઓફ પોપ્યુલેશન. પછી સેકન્ડ પોઈન્ટ છે હા increasing dependence something and lack of economic ઇકોનોમિક પ્લાનિંગ છે ને. ઇકોનોમિક પ્લાનિંગમાં અગેન પેલી 1956 વાળી સ્ટોરી જ રિપીટ કરવાની છે, નથિંગ મચ. એન્ડ પ્રેશર ઓફ પોપ્યુલેશન તો કે વધારે ને વધારે લોકો એગ્રીકલ્ચર સેક્ટર પર જ ડિપેન્ડ રહે, વધારે ને વધારે લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાં જ જોઈન રહે તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન પોપ્યુલેશન છે
એ પોપ્યુલેશન વધતી જાય તો એગ્રીકલ્ચર સેક્ટરમાં પર હેડ પ્રોડક્ટિવિટી ડેફિનેટલી રિડ્યુસ થશે બરાબર તો આટલા જે કન્સેપ્ટ છે એ તમારે હતા બરાબર છે 72 ના 27 હા એ તો એગ્રીકલ્ચર ફાઇનાન્સમાં હતું બરાબર છે ચલો આટલા પોઈન્ટ સુધીમાં ડાઉટ લગભગ કોઈને નહીં હોય આઈ થિંક સો મેં અસાઇનમેન્ટ ક્રિએટ જ નથી કર્યા હું અત્યારે જ અસાઇનમેન્ટ આ લેક્ચર કમ્પ્લીટ થાય એટલે ક્રિએટ કરી નાખું છું હું ભૂલી ગયો છું એકચ્યુઅલી એટલે અને ચેપ્ટર નંબર 10 ની તમને પીડીએફ નહીં મળી હોય એ તમને પ્રોબેબલી વોટ્સઅપ પર મળી જશે અને અધરવાઇઝ અપલોડ કરી દઈશ વોટ્સઅપ પર તો મળી જ જશે અપલોડ બી કરી દઈશ બરાબર ફટાફટ આઈ નીડ ટુ ટેક એટેન્ડન્સ જસ્ટ લેટ મી ચેક કેટલા એબસન્ટ રહે છે अमीशा इज देयर अर्पी मतलब लब्धी एब्सेंट हसे आयुषी इज देयर भव्य प्रेजेंट है ब्रिंदा प्रेजेंट है ब्रिंदा इज एब्सेंट હું એબ્સન્ટ બોલું ને જો પ્રેઝન્ટ હોય તો મને કહેજો ભાઈ ધૂન ઇઝ પ્રેઝન્ટ રિદ્ધિ Riddhi is absent. Irva is present. Khushi is also present. Khushi present. Jadeja Khushi is present. Okay. Janvi is present. Pachi Jai Shaha હું તો present છું. Kanisha must be absent. Kanisha must be absent. Kaumin is present. Khushi Shoni, are you present? नहीं absent हसा probably. Ishika is present. Riya is present. Sri is present. Ruth is बराबर. Yashvi will be Yashvi present. Pachi Vedanshi is present. Unnati is also present. Okay. ए यार फोन पर भाई प्रेजेंट छे लगभग पण खबर जे तू प्रेजेंट छो चलो भाई